અરવલ્લી મોડાસા નગરમાં ટ્રાફિક નિયમનની તાતી જરૂરિયાત, પોલીસે સતર્ક રહેવાની જરૂર। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે, પરંતુ મોડાસા નગરમાં ટ્રાફિક વ્યવસ્થા અને કાયદાની શેહશરમનો છેદ ઉડી ગયો હોય તેમ લાગી રહ્યું છે। હાલ રમજાન મહિનો ચાલી રહ્યો છે, ત્યારે મોડાસા બસ સ્ટેન્ડથી કોલેજ સુધી દરરોજ રોજો ખોલવાના સમયે પબ્લિક બજારમાં ખરીદી કરવા કીડિયારાની જેમ ઉમટી પડે છે, પરંતુ આ માર્ગ ઉપર કોઈ પોલીસ કર્મી હાજર ના હોવાથી વાહનોનો મોટો ટ્રાફિક જોવા મળી રહ્યો છે। લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મોડાસાની મખદૂમ ચોકડી પર કોઈ કારણોસર બસ બંધ પડી જવાથી વાહનોની બંને બાજુ લાંબી લાઈનો જોવા મળી હતી। એવામાં રોજો પૂરો થવાનો સમય હતો, જેથી ટ્રાફિક જામ થઈ ગયો હતો। મોડાસામાં અરવલ્લી જિલ્લા પોલીસનું વડું મથક પણ છે, તો કાયમ માટે ટ્રાફિકની સમસ્યા દૂર થાય અને નિયમોનું ચુસ્તપણે પાલન થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે। અહેવાલ નિલેશ પટેલ, અરવલ્લી।